તો ખેડામાં ઓલિયમ 65 નામનું કેમિકલ લીકેજનો મામલો, જે કેમિકલ લીકેજની અસર હજુ પણ જોવા મળી રહી છે। મરીડા ગામમાં બે મહિલાઓને ઝેરી ગેસને કારણે અસર પહોંચતા બેભાન થઈ હતી। તાત્કાલિક મરીડા આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓને સારવાર માટે લઈ જવામાં આવી હતી। મરીડા આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તેમજ ટીમ દ્વારા સારવાર શરૂ કરાઈ છે। મરીડા તેમજ સલૂણની આંગણવાડી તેમજ શાળાઓમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ કરાયું છે। ત્યારે ગઈકાલે કરતો આજે થોડો સુધારા ઉપર છે, પણ આજે સવારે પાછું ફરી એવું વાતાવરણ થઈ ગયું હતું ને ફરી ગામમાં સ્કૂલોને છોડી દેવામાં આવ્યું। આંગણવાડીમાં બધા જે હતા છોકરાઓ બાળકો એમને પણ છોડી દીધા અને થોડી ગંભીર શ્વાસ ને એ બધી ચડવાની તકલીફ થઈ ગઈ હતી, વોમિટ ને એવું બધું થતું હતું। ગામમાં લગભગ 8,000ની વસ્તી છે। હા, તો 2-3 જણ ખેતરમાંથી બધાના ગામમાં લાવ્યા હતા અને મેલી માતાના મંદિરે રાખ્યા। થોડાક ગામમાં એમના પોતપોતાના ઘરે કાકા કુટુંબના ઘરમાં લઈ ગયા અને એમને ઘેર રાખીને એમને ખાવા પાણી બધું કરાવ્યું અને એમને દવાને એવું આરોગ્ય ખાતા વાળાને એમને થોડી દવાને બધું કર્યું। આજે સવારે અમે સ્કૂલમાં આવ્યા પણ પરિસ્થિતિ બહુ સારી નથી અને ધુમાડો બહુ જ હતો અને બાળકોને પણ શારીરિક નુકસાન થાય એવું હતું। એટલે ગ્રામજનો અને સરપંચશ્રીને વિવિધ અહીં આવી અને કીધું કે ભાઈ બાળકોને સાહેબ નુકસાન થશે, એટલા માટે પછી અમે બાળકોને શાળાએ છુટ્ટી આપી।